આ તો તુવેર છે. કઈ ઈ તુવેરો જો કેવી સિંગું છે, એનું શાક મસ્ત થયું, લઈ જાય આપણે. આનો તુવેરો બને, તમારે બનાવવો નથી. શું બને? તુવેરો. લીલું લસણ, લીલી ડુંગળી, ધાણા, મેથી, આદુ, એ તો બધું રનિંગ હોય જ. જેટલું આપણે કુંભણિયામાં નાખીએ ને એટલું બધું તો હોય જ. અને પછી એનું શાક બનાવવાનું અને ખાવાની હોય નહીં બાજરાના રોટલા. આજ કા આજ, કલ કા કલ. અને જે પૈસાવાળા છે એને તો કોઈ સવાલ જ નથી. રૂપિયાવાળા એને તો આગળ પાછળનું કઈ વિચારવાનું જ નથી. કાંઈ નહીં ના કરવું હોય તો ભાઈ, એમાં તો તે આટલું બધું લેક્ચર આપ્યું એક તુવેરના શાકમાં. હવે અહીંયા ગેટ કોણ ખોલશે? મારે જ ખોલવાનું હોય ને, રોજ હું જ ખોલું છું. બંધ પડી ગઈ ગાડી, બંધ થઈ ગઈ હતી એટલે તો મારે જ ખોલવાનું હોય ને. હું પેલા નીચે ઉતરું ગાડીમાંથી, પછી ખોલું ને. ખોલો હવે, ખોલો. સાનું મને વાતું જ કરી રાખ્યા. તમારી ગાડી બંધ થઈ ગઈ. જો હું ઉતરી ગઈ ને એટલે કીકે ખોવાઈ ગઈ. કિક ખોવાઈ ગઈ. ચાલો તમારા માટે ગેટ ખોલી દઈએ. પહોંચી ગયા ફાઇનલ આપણે વાળીએ. હા, હવે ટમેટા થઈ ગયા. 2-4 દી જાય એટલે થઈ જ જાય. આપણા પાઇપ પાણીનો પાઇપ તો ઠીક હોય, ભગા પાણી જાય છે. હા, આપણે દૂધની ઢેલી લઈ લ્યો. કૂતરું આવશે તો લઈ લે હે. હા ભલે લઈ જાવ ન્યા. હું એમ કેતો હતો કે શું કહેતા હતા? ભગત એક છોડવા અહીં રાખી દીધો. સરસ, આમાં કપાસ આવશે ને. એ કે જી આમાં કે 50 ગીંડવા થયા. આ બાકી અટાણે કેમ રોનક હોય હે ઝાડવામાં. તો મસ્ત. એમ નહીં, પણ આમાં જામફળ ને સીતાફળ થાય કે દી, હું તો એ વિચારું. શું ઝાડવા ટકાટક થઈ ગયા બધા. સિમેન્ટ વાળું ઝાડ કેમ ગયું આપણું સીતાફળ? સિમેન્ટ વાળું હાઈ ક્લાસ થઈ ગયું, હવે ના મળે એ તને. સિમેન્ટ જ વયો ગયું. હા, આ તુવેર શેઢે આપણે શેઢે તુવેર વાવી દીધી. તુવેર નહીં બાંધવી પડે જો આમ, નહીં તારે અહીંયા હાલવામાં નડે ને. હાલવાની જગ્યા નડે. જગ્યા જ નથી એટલે. જોતા સીતા આ નાનું ઝાડું હોય, આ તો બધા મોટા થઈ ગયા. હવે કેદી આવે? બહુ મોટા મોટા થઈ ગયા. વાલોર ને જો વાલોર હજી નાની નાની વાલોર છે. વાલ છે સાહેબ, વાલોર વાલોર છે ભાઈ. આ બધી વાલોર જ છે જો. આ હે ને, આ તો તુવેર છે. કઈ ઈ તુવેરો? જો કેવી સિંગું છે, એનું શાક મસ્ત થયું, લઈ જાય આપણે. આનો તુવેરો બને, તમારે બનાવવો નથી. શું બને? તુવેરો. મને ખાવો છે, પણ મને કોક લઈ જાય વાડીએ જ થઈ. તુવેરો, આ તુવેરો હે ને વાડીએ મસ્ત બને. આપણે નથી બનતો, વાડીએ નહીં તો વાડીએ તો બને જ. સરસ લીલી ડુંગળી ને લીલું લસણ ને હોય ને એટલે મસ્ત વાડીએ સરસ મોટા બધા તપેલામાં. હાઈ ક્લાસ. અહીંયા ભજીયા ને કુરકુરિયા બસ એ જ ખાવું, કોઈ કઈ બીજું બનાવવું કોઈ કઈ બને જ નહીં નવું. ઓલી તુવેર આની જરૂર નથી કઈ. તો ઈ તુવેરામાં તો ઓલી તુવેર બજારમાંથી આખી લઈએ ને. કઈ ઓલી કઠોળની? આખી તુવેર. કઠોળની તુવેર તે આખી ત્યાં અડધી હોય. અરે આ લીલી હે. હા એમ કેવાય આખી તુવેર. આખી ને અડધી. અરે લીલી તુવેર કેવાય. એ તુવેર હે ને, હા આખી તુવેર એને બાફી નાખવાની. કઠોળની તુવેર એને બાફી નાખવાની પછી બનાવાય. પણ લીલી તુવેર નું મસ્ત થાય. ના થાય, સરસ ઓલું જ થાય. હા, ઈ તુવેર ની સામે છે ને, જેટલી તુવેર લ્યો ને તમે એના કરતા ડબલ લીલું લસણ. લીલું લસણ ને લીલી ડુંગળી. લીલું લસણ, લીલી ડુંગળી, ધાણા, મેથી, આદુ, એ તો બધું રનિંગ હોય જ. જેટલું આપણે કુંભણિયામાં નાખીએ ને એટલું બધું તો હોય જ. અને પછી એનું શાક બનાવવાનું અને ખાવાની હોય એને બાજરાના રોટલા. મેં તો કીધું કંઈક હું ના નહીં રે ખાવાની છે.
બાજરાના રોટલા એ આપણે નહીં પણ ઉત્તર ગુજરાતમાં એ બહુ બનાવે એમ. હવે આમાં મરચા આવશે જો કેમ હા દેખાય મરચા આવી ગયા હો ફાઇનલ. વાહ દેખાય સુપર મરચા હો. શિયાળો હવે ઋતુ આવી ને એની. એટલે હવે મારી મરચા ચાર્યું મરચું કેટલાય છે એક નથી અહીંયા જો જારિયા આ જારીએ ઘણા બધા છે. હવે આપણે ખાવા પૂરતું હાલશે જો આમાં છે હા જો લાગે તો હવે મરચીમાં મરચા આવ્યા. ખાવા પૂરતા હાલશે આમાં ધોમ આવ્યા સરસ ભરેલ મરચા થાય એવા કા. ભરેલ મરચાના ભજીયા બને ભજીયા બને શાકે બને ભરેલ મરચાં ભજીયા જ બને શાકે બને તમારે ના બનાવો તો કઈ નહીં પણ પણ શાક બને. સરસ ઉફાણો આવી ગયો પાકી ગયો સાહેબ. આજ ભગતે નથી બનાવ્યો તો ઓલા ડોસિયા નથી બનાવ્યો ભગતે હા બનાવ્યો મેં કીધું કે બનાવે છે ભગત ને તમે કયો એમ. માળીએ નથી બનાવ્યો જ બાપાએ બનાવ્યો કા. હા ભગત હાલો સરસ ચા એક ગ્લાસ થઈ ગયો છે આપણે. ધોરી માખ ધોરી માખીની તો એકાદી મારી દઈ કા એ મારી હતી અને 15 દી થઈ ગયા તો આ વખતે મારીએ તો અહીંયા ઓલી મારવી ને ભેગી એના ભેગી મારી દઈએ થોડો નાખજો ડોસી થોડો ચા ભરે છે બા. વાડીનો ચા હો હાઈ ક્લાસ. બસ થોડો પછી ઘડીએ ને ઘડીએ જાજો થઈ જાય કાલ કરતા જ કપાસ પાકી ગયો જો. એમ તો ફેર પડે ને એ તો આગળ દેખાય હવે અને અહીંયા આટલામાં જ વધારે પાકી ગયો છે. અને પાછો સવારે આવો ને તમે તડકો આમ ફરે સૂર્યનારાયણ આમ ફરે એટલે તમને એમ એટલે વધારે પાકેલ લાગે કા. સવારે ઓછો લાગે બપોર વધારે લાગે. રીંગણાની ભારીયું ભરી ના ભાઈ ક્યાં રીંગણા તમારે રીંગણા કરે કઈ રીંગણા ને ભારી જ નથી રાખી કઈ. જોજી ક્યાં ગોતવા દો જ મને. એક રીંગણું નથી ખાલી ફૂલ આવ્યું ફૂલ. આ ઝાડવા થયા એટલે રીંગણું થાય ફૂલ આવ્યું ફૂલ શું આવ્યું. ફૂલ આવ્યું ને હા જો આ ફૂલ. હવે કદાચ ફાઇનલ રીંગણા થાય તો થાય પણ મને ક્યાં ભાવે રીંગણા. આપણે રીંગણા ખાતા જ નથી. તો શું થાય ભારી વેચવા મને જઈશ તો દૂધી ભાવે દૂધી. વેચવા જઈશ ભારી તો તમે કીધું તું ભાર્યું ઉતરશે. આનું નહોતું કીધું એ આ રીંગણાનું જ કીધું. ના એમાં ઓલા વાય પાસે ઓલા વાય હું આપણે ડાર પાસે છે ને ઓયડી ઓયડી પાસે અહીંયા ત્યાં કીધું તું જો વાં છે છેટા છેટા ઓલી બાજુ એમ. ના ત્યાં મેં કીધું તું તો આમાં સરસ મોટા રીંગણા થાય. એમાં થાય હવે મોટા જો અટાણે ડલ છે ને આમ જેમ તમે વાતાવરણ ઉપર થોડુંક આમ તમને કપાસ દેખાય અલગ બાય બાય. સીધ જવું આમ જાવું મારે જોવા તુવેર લીલી તુવેર એમને મારે જો કેવું તારા પાન જો એકદમ લીલા હા પીળા આંબેડી જેવા. હું કહું આજ ભગતને કહી અને લીલી તુવેરનું શાક શાક બનાવીએ બરાબર સરસ. શાક મને એવું જો આમ જોયું ને આપણે હા થોડીક બીટી લઈએ બીટી લેવાય થોડી. થોડીક કેમ લઈ લે લાગે દેખાવમાં હારા હે કે ફૂલ ને શું કરવા તુવેર કરીને પીળી આવેડી જેવી એમ. જ્યાં હોય અહીંયા ફૂલ તો કઈ તુવેર બીટવાનું કહું છું તો દાખલો પડે તુવેર નથી બીટી. શાક પૂરતી તો બીટી લ્યો ના કાલ બનાવશું પછી કાલ સાંજે શાક કરવું થાય શું કામ બનાવી છે. સાંજે કાલની વાત કાલ. સાંજે રોજ આજનું આજ જ કરવાનું કાલનું કાલ કરવાનું. ભવિષ્યનું વિચારીને માણસ. સાચી વાત છે ભવિષ્યનું વિચારાય જ નહીં આપણે આ મધ્યમ વર્ગના છે ને મધ્યમ વર્ગ ઊંધું પડે કા એ જ બિચારા પૈસા વચ્ચે. ભવિષ્યનું વિચાર પેલા લોકો જો આ જે રોજ આવતા હોય એ લોકો શું કે આજનું આજ કાલનું કાલ. રૂપિયા વાળા હોય એની તો કોઈ વાત જ નથી. એ હમણાં કપા મીણમાં વાર આવશે ને એ રોજનું એટલે આજનું આજ વિચારે કાલનું કાલ વિચારે. સુબે દેખા જાય આપણે વચ્ચે વાળા છે ને વચ્ચે વાળા એ ફસાઈ ગયા છે પીસાઈ ગયા. સુબે દેખા જાયગા કા સુબે દેખા જાયગા આજ કા આજ કલ કા કલ. અને જે પૈસા વાળા હશે એને તો કોઈ સવાલ જ નથી. રૂપિયા વાળા એને તો આગળ પાછળનું કઈ વિચારવાનું જ નથી. કાંઈ નહીં ના કરવું હોય તો ભાઈ એમાં તો તે આટલું બધું લેક્ચર આપ્યું એક તુવેરના શાકમાં સમજાવવા પડે મને સમજાવવા પડે મને બધા જોવે ને એને ખબર જ હોય કે કેવી રીતે મને બધે નથી handle કરતા હોય. સમજાવો આજે જોતો હોય તો શાક બનતો હોય તો હું તમને એમ કહું કે જાવ તુવેર લઈ આવો. મને મોબાઈલ પકડાવીને મને તડકો લાગે હો આયલામ લેક્ચર તુવેર કરવા ખોલી વર્ગી દ્યો ને એમ કહું તમને. તડકો લાગે મને મોબાઈલ તડકો લાગે તો પકડાવીને ઘરે બોલો વહી જાઓ. હાલો તડકો ખેડૂતને તડકો લાગે તો કામ શું કરશો હવે અત્યારે કામ કાંઈ નથી ને આજે કરીને તડકો ખાવો એમ હા તો થાય. કામ હોય તો તડકે કરવામાં ક્યાં વાંધો કામ તો કઈ છે નહીં
આ તો જો પાણી તો પવાઈ ગયું છે. હાઈચર કરીને છેડા પાડવા. અને કપાસ વીણવા આવે ત્યાં સુધીમાં આપણે કપાસનું પાણી સૂકું રાખવાનું છે, નહીતર કેમ જવાય? હજી તો ગારો છે. બરાબર, નહીતર કેમ ગારો જવાય? કેવો. ગારું છે એમ. એટલે જ આપણે ભગા આપણને પાણી જવા દીધું. જો જાવ એમ. ભગા બાપાને પાણી જવા દીધું. અને તાર જવું હોય તો જા. હું ભગા બાપા ભગા આપણને જોઈએ તો ખરા, સાચું કેવું આવે છે એ તો જોઈએ આવો. પાણી વારવા પાણી વારવા નથી જવું. ભગા બાપાની આટલું દૂર જાય અમે હા તો જોઈએ આપણે કાં કેવું કાવે તો ત્યાં જઈએ પછી તો. હા 1000 ફૂટ જાય. 700 800 900 ફૂટ જેટલું છે. ચાલો મિત્ર, વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો. મળીએ પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.